નમસ્કાર, હું પારુલ સુથાર PSSM બ્લેસિંગ પરિવાર અમદાવાદ ગુજરાતથી તમારા સમક્ષ યુ કેન હીલ યોર લાઈફ ના પુસ્તક જેના લેખિકા લુઈસ હે, જેમણે આ પુસ્તક લખી છે, જેનું ગુજરાતી પુસ્તકમાં અનુવાદ આદિત્ય વાસુએ કર્યું છે. તેમના વિશેની પ્રસ્તાવના હું મારી સરળ ભાષામાં તમને વ્યક્ત કરીશ અને પુસ્તકમાં રહેલા સુંદર રહસ્યો વિશે તમને જાણકારી આપીશ. આ પુસ્તકના લેખિકાનો જન્મ અમેરિકાના કેલિફોર્નિયામાં 1926માં થયો હતો. તે અમેરિકાના એક પ્રસિદ્ધ મોટિવેશનલ પ્રવક્તા અને એડ્સના વકીલ હતા, જેમણે આ પુસ્તક 1984ની સાલમાં લખ્યું હતું. આ પુસ્તક દ્વારા આપણા જીવનની દરેક પરિસ્થિતિને કેવી રીતે આનંદમાં બદલી શકીએ છીએ, માત્ર અને માત્ર આપણા શબ્દો દ્વારા. જે શબ્દો આપણું અવચેતન મન સ્વીકાર કરે છે તેના વિશે પૂરી માહિતી આપી છે, જે એમણે ખુદ એમના જીવનમાં અનુભવ કરી છે અને એમને એમના આ અનુભવને પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે, જેમાં તમારે તમારા જીવન અંગે જે કંઈ જાણવું હોય તેમાંથી શું શીખવાનું છે તેની પૂરીથી સમજણ આપણને આ પુસ્તક દ્વારા માહિતી મળે છે. આ ઉપરાંત પુસ્તકમાં આપણી અવસ્થાને જન્મ આપતી માનસિકતાને કેવી રીતે કાબૂમાં રાખી શકીએ છીએ તેનું માર્ગદર્શન આપ્યું છે. આ પુસ્તક એટલું બધું ઉપયોગી છે કે જો આપણે જીવનમાં કોઈ પણ માર્ગદર્શન મળતું ના હોય, પણ જો માત્ર આ પુસ્તકને આપણે ધ્યાનથી સાંભળીએ તો હવે ખુદ આપણું જીવન કેવી રીતે જીવવું જોઈએ તેની સમજણ મળી જાય છે. આપણા આ ઓડિયોમાં જણાવવામાં આવેલી રીતો અને માનસિક કસરતો તમે ક્રમશઃ કરતા જશો, તો જ્યારે તમે બધા જ ઓડિયો પૂરા કરશો ત્યારે તમારા જીવનને બદલવાનું કામ તમોએ જાતે જ શરૂ કરી દીધું હશે, એની મને પૂરી ખાતરી છે. મારે તમને એક નમ્ર વિનંતી છે કે આ પુસ્તકના બધા ઓડિયો તમે શાંતિથી સમજજો અને એ સમયે જે માનસિક કસરતો તમને બતાવી હોય તે તમે જાગૃતિપૂર્વક કરતા જજો. તમે દરેક કસરત માટે તમે જ સમય નક્કી કરજો. આ પુસ્તકનું દરેક પ્રકરણ હકારાત્મકવાદથી શરૂ અને સારવારની રીત બતાવીને પૂરું થાય છે, જે હકારાત્મક વિચારનું વહેણ બને છે અને તમારી ઉર્જાને એક અલગ જ અનુભવ કરાવશે, સાથે તમારા અંતઃકરણને પૂરી રીતે બદલી નાખશે. તેમાં તમે તમારું મન એકાગ્ર કરવાનો પ્રયત્ન કરજો. પ્રકરણમાં જે પણ વાક્ય કહેવામાં આવે એને તમે મોટેથી બોલવાનો પ્રયત્ન કરજો અને લખવાનો પણ પ્રયત્ન કરજો, જેથી તમારું અવચેતન મન એને સરળતાથી સ્વીકાર કરવાનું ચાલુ કરે. મને એટલી ખબર છે કે આપણી પરિસ્થિતિ ભલે સાવ ખરાબ અને અશક્ય લાગતી હોય, છતાંય આપણે આપણી જિંદગીને વધુ ને વધુ સારી બનાવવા અને સાવ બદલી નાખવા માટેની ક્ષમતા રાખીએ છીએ. અત્યારે આપણે પુસ્તકની ટૂંકમાં સમજૂતી આજના આ ઓડિયોમાં અમુક વાક્યોના અંશરૂપે સમજીશું, જે તમે એક નોટમાં લખી લેશો તો જ્યારે આપણે પુસ્તકના પ્રકરણની શરૂઆત કરશું તો એને બહુ જ સારી રીતે સમજી શકીશું. અંશો. આપણા દરેક અનુભવો માટે આપણે જ જવાબદાર હોઈએ છીએ. બીજું, આપણા મનમાં આવતો દરેક વિચાર આપણા ભાવિનું સર્જન કરે છે. ત્રીજું, વર્તમાન ક્ષણમાં જ સદાય શક્તિનું કેન્દ્રબિંદુ રહેલું છે. ચોથું, દરેક વ્યક્તિ સ્વધિક્કાર અને અપરાધભાવથી પીડાતો હોય છે. પાંચમું, દરેકનો તકિયા કલમ હોય છે હું જોઈએ તેટલો સારો નથી. છઠ્ઠું, બધું જ વિચાર માત્રમાં સમાયેલું છે અને વિચાર બદલી શકાય તેવો હોય છે. સાતમું, આપણા શરીરની દરેક કહેવાતી માંદગી આપણે જ ઊભી કરતા હોઈએ છીએ. આઠમું, ક્રોધ, ટીકા અને અપરાધ ભાવ ખૂબ જ નુકસાન કરતા વલણો છે. નવમું, ક્રોધને પીગળાવી દો તો તમે કેન્સર જેવી બીમારીને પણ મટાડી શકો છો. 10. આપણે ભૂતકાળને ભૂંસી નાખવો જોઈએ અને સૌ કોઈને ક્ષમા આપી દેવી જોઈએ. 11. આપણી જાતને આપણે ચાહતા પ્રેમ કરતાં શીખી જવું જોઈએ. 12. સ્વમાન્યતા અને સ્વસ્વીકાર એ બંને સકારાત્મક બદલાવ માટે ચાવીરૂપ સાધનો છે. 13. આપણે જ્યારે ખરેખર આપણી જાતને ચાહવા માંડીએ છીએ ત્યારે આપણું જીવન ખૂબ જ સરળ બની જાય છે. આ તમામ વાક્યો આપણે આ પુસ્તકના આગળના ઓડિયોમાં ઉદાહરણ સાથે સમજવાના છીએ. હું તમને આ પુસ્તકમાં આવેલી અફર્મેશન જણાવી રહી છું, જે તમે નોટ કરી લેજો અને શક્ય હોય તો દરરોજ એકવાર મોટેથી બોલવાનો પ્રયત્ન કરજો. જીવનની અનંતતા વચ્ચે જ્યાં હું છું
ત્યાં બધું જ પૂર્ણ, સંપૂર્ણ અને અખંડ છે. અને છતાંય જીવન તો સદાય પોતાની ચાલ બદલીને વહ્યા જ કરે છે. અહીં ન કોઈ શરૂઆત છે, ન કોઈ અંત છે. અહીં તો માત્ર પદાર્થ અને અનુભવોની ક્રિયા અને પ્રતિક્રિયા માત્ર છે. જીવન ક્યારેય અટકતું નથી કે નથી તે સ્થિર કે વાસી થતું. જીવનની દરેક ક્ષણ સદાય નવી અને તાજી હોય છે. જે શક્તિ દ્વારા મારું સર્જન થયું છે તે શક્તિ સાથે હું સદાય એકરૂપ છું અને આ જ શક્તિએ મારા સંજોગો, મારી જાતને સર્જવાની મને શક્તિ આપી છે. એ જ્ઞાન આપીને મને આનંદ થાય છે કે મારા પોતાની મનની શક્તિઓ હું મારી પસંદગી મુજબ વાપરી શકું છું. જીવનની દરેક ક્ષણ એક નવી શરૂઆત હોય છે, કારણ કે આપણે જૂનાને છોડી આગળ વધતા હોઈએ છીએ. મારા માટે આ ક્ષણ નવી શરૂઆત છે. તે ક્ષણ એક નવી શરૂઆત લઈને અહીં અત્યારે જ આવી પહોંચી છે અને મારા વિશ્વમાં બધું જ બરાબર છે. આજના આ ઓડિયોમાં આપણે અહીં વિરામ મૂકીએ છીએ અને હવે પછીના ઓડિયોમાં આપણે નવા રહસ્ય વિશે ચર્ચા કરીશું. આની સાથે મને મિત્રો રજા આપશો. તમારો ખૂબ જ આભાર.